જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। પોષ સુદ બીજ તારીખ 22 ડિસેમ્બર 2025 આઈ સોનલ માનો 103મો જન્મોત્સવ। પોષ શુક્લ બીજ સુખદાય ચારણ ગુરુએ અંબા આઈ। ચારણ સમાજમાં જ્યારે અજ્ઞાનનો ગાઢ અંધકાર છવાયો હતો ત્યારે પોષ સુદ બીજનો દિવસ ચારણો તથા શક્તિ ઉપાસક ચારણેતર બંધુઓ માટે નૂતન વર્ષ સમાન બની રહ્યો હતો। સોનલ બીજના વહેલી સવારે કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન સહિત વિશ્વમાં જ્યાં જ્યાં શક્તિ ઉપાસક ચારણો વસે છે ત્યાં આનંદ છવાઈ જાય છે। ચારણો પોતાનો ચારની પોશાક પરિધાન કરી એકબીજાને જય માતાજી કહી હેતથી ભેટે છે। ચારણ જોગમાયાઓ ભેરીઓ ધારણ કરી ગીતો ગાતી ગાતી આઈ સોનલ માના મંદિરે જઈ નૈવેદ્ય કરે છે। ચારણ યુવાનો, બાળકો અને વૃદ્ધોમાં પણ આનંદની છોરો ઉડે છે। ઘર ઘર તોરણ બંધાય છે। ચારણોનો કેસરીયો ધ્વજ ફરકાવવામાં આવે છે। મિષ્ટાન રંધાય છે। રાતે સંતવાણી અને ચારની સાહિત્યના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। સાંજે આઈ માના જન્મ સમયે સમૂહ પ્રાર્થના થાય છે। સોનલ બીજના યોજાતા સમારંભોમાં જ્ઞાતિ ઉત્કર્ષની ચર્ચાઓ કરવામાં આવે છે। વિદ્વાન વક્તાઓના પ્રવચનો આયોજન કરવામાં આવે છે। આ વર્ષે 103મો જન્મોત્સવ ઉજવવામાં આવશે। સોનલ બીજ ઉત્સવ ઉજવવાની શરૂઆત આઈ સોનલ માના સ્વર્ગવાસી થયા પછી શરૂ થઈ છે, છતાં આ ઉત્સવ ચારણો માટે નૂતન વર્ષ સમાન બની રહ્યો છે। અન્ય શક્તિ ઉપાસક જ્ઞાતિઓના લોકો પણ ઉત્સાહથી ભાગ લે છે, તેથી સોનલ બીજ ખરા અર્થમાં લોકોત્સવ બની ગયો છે। સમાજમાં જ્યારે વિષમતા, દંભ, પાંખડ વધ્યા છે ત્યારે તેનું ઉત્થાપન કરવા માટે અને ધર્મનું અને સંસ્કૃતિનું સ્થાપન કરવા માટે ચારણ જાતિમાં જગદંબાએ અવતાર ધારણ કરી સમાજને સાચો રાહ બતાવ્યો છે। આજથી 103 વર્ષ પહેલા ગુજરાતમાં સોરઠની ધરતી પર આઈ સોનલ માનો જન્મ થયો હતો। સત્યવક્તા ચારણ સત્ય વિમુખ બન્યો। અચાનક ચારણ યાચવા લાગ્યો। અંધશ્રદ્ધા, વહેમો, કુરિવાજો ફૂલ્યા ફાલ્યા। સમાજમાં સત્યનો માર્ગ બતાવનારાઓ જ દારૂની બદીમાં ફસાયા। તે સમયના ચારણ જાતિમાં હિતચિંતક કવિ કાગ જેવા ભક્તો પોકારવા લાગ્યા, ખોરલે ખેલવ્યા બારને આજ તર છોડ્યા જોગમાયા। તે સમયે સમગ્ર ચારણ જાતિ સાથે હિન્દુ સમાજને ઉઘાડવા વિક્રમ સંવત 1980 પોષ સુદ બીજ તારીખ 8/1/1924 મંગળવારના પાવન દિવસે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં મઢડા ગામે તુંબેલ ગોત્રની મોડ શાખામાં ગઢવી હમીર મણસુર અને માતાજી રાણબાઈના ઘેર માની સોનબાઈ માતાજીનું પ્રાગટ્ય થયું। આઈ જગદંબાનો પ્રાગટ્ય થતાં સ્થળમાં આનંદ વ્યાપી ગયો। આઈમાં બાળપણમાં ખૂબ જ તેજસ્વી હતા। મામા વાસુરભાઈએ તેમને લખતા વાંચતા શીખવ્યું હતું। થોડા સમયમાં આઈમાં ગીતા, રામાયણ, હરિરસ જેવા ગ્રંથોમાં પારંગત થયા। આઈમાને અનેક બાળ લીલાઓ કરી મોટા થયા। યોગ્ય ઉંમર થતાં આગ્રહને વશ થઈ આઈમાએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 ફેરા ફર્યા, પરંતુ લગ્નના દિવસે જ આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવાની ઘોષણા કરી અને થોડા જ દિવસોમાં માતાજી સમાજ ઉદ્ધારના કાર્યમાં લાગી ગયા। સમાજમાં પ્રવેશેલા કુરિવાજો, દંભ, પાંખંડ અને વ્યસનોને દૂર કરવા તેમણે ભારતભરમાં પથરાયેલા ચારણોને મળવાનો પ્રયાસો કર્યા। પૂજ્ય આઈમાં 14 વખત કચ્છમાં આવ્યા હતા। તેમના જ પ્રયત્નોથી માંડવીમાં લક્ષ્મણ રાગ ચારણ બોર્ડિંગની સ્થાપના થઈ હતી। વિક્રમ સંવત 2010માં અખિલ ભારતીય ચારણ સંમેલનનું આયોજન પોતાના ગામ મઢડામાં કર્યું હતું। આ સંમેલનમાં સમાજ સુધારણાના વિવિધ ઠરાવો કરવામાં આવ્યા હતા। કચ્છ, સૌરાષ્ટ્ર, તર ગુજરાત અને રાજસ્થાનના ચારણો વારકીય
માળખાકીય ભેદભાવ ભૂલી એક મંચ પર આવ્યા. પરિણામે સમાજમાં વૈચારિક ક્રાંતિ આવી અને સમાજ સુધારાના કામો પણ થયા. પૂજ્ય સોનલમાં આઝાદીની લડતમાં પણ સક્રિય ભાગ લીધો હતો. જૂનાગઢ આરજી હુકુમતની સ્થાપના કરવા માટે લોકોને પ્રેરણાબળ પૂરું પાડવા આઈમાં ગામે ગામ ફર્યા હતા. વિક્રમ સંવત 2030માં શક્તિ ઉપાસકોએ માતાજીનો વન મહોત્સવ ઉજવ્યો. એમાં માતાજીને ચાંદીના વજનથી તોલવામાં આવ્યા હતા. આઈમાં ચારણો તથા ઇતર જ્ઞાતિઓની સુધારણા માટે જીવનભર પ્રયત્નો કર્યા. સમાજમાં સ્ત્રીઓને ઉચ્ચ સ્થાન મળે એ માટે કન્યા કેળવણી ઉપર પણ ભાર મૂક્યો હતો. તેમના પ્રભાવ અને વાકછટાથી રાજા મહારાજાઓ અને પ્રધાનો પણ પ્રભાવિત થતા હતા. રાજાઓ પ્રજા પ્રત્યેની જવાબદારીનું ભાન કરાવવા આઈમાના કડક શબ્દો વાપરતા અચકાતા નહીં. કવિ કાગ અને પિંગળસિંહ પાયક જેવા મહાપુરુષો આઈમાની પ્રેરણાથી સમાજનું કામ કર્યું હતું. વિક્રમ સંવત 2031માં કારતક સુદ તેરસના પ્રભાતે આઈમાનો અવતાર કાર્ય પૂર્ણ થતાં સ્વધામવાસી થયા. આઈમાના સ્વધામ ગમન બાદ બીજા વર્ષથી તેમનો જન્મદિવસ સોનલ બીજ વિશ્વભરના ચારણો તથા માના ભક્તો ભક્તિભાવપૂર્વક ઉજવે છે. આઈમાએ ચારણોને પ્રગતિના પંથે આગળ વધાર્યા. તેથી ચારણોને નવી શક્તિ મળે તેથી ચારણો સોનલ બીજ નૂતન વર્ષ સમાન ઘણી ઉત્સાહથી ઉજવે છે. આઈમાના જીવન ચરિત્રનો ગ્રંથ માતૃદર્શન જીવન ઇતિહાસ પિંગળસિંહ પાયકે લખ્યો છે. તે ઉપરાંત પચાણ વિશ્રામ ગઢવીએ આઈ સોનલ ઈશ્વરી નામનો ગ્રંથ લખ્યો છે. જ્યારે આ લેખક આશાનંદે સોનલ કથામૃત નામનો ગ્રંથ પણ લખ્યો છે. જરપરા, ભુજપર, નાની ભુજપર, બોરાણા, વવાર, ભાડિયા, કાઠરા, સિંધોડી, આદિપુર, મઢડા, કણેરી, ખંભાળિયા, મીઠાપુર, મુંબઈ જેવા અનેક સ્થાનોમાં આઈમાના સ્મૃતિ મંદિરોની પણ સ્થાપના કરવામાં આવી છે. જય સોનલ માત કી જય. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.